નમસ્કાર, હું છું દિવ્યા. મહત્વની ખબરમાં સ્વાગત છે. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સ. વિકસિત ભારત વિકસિત રાજસ્થાનમાં વડાપ્રધાન વર્ચ્યુઅલી જોડાયા. 17,000 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરી કોંગ્રેસ પર પ્રહાર કર્યા. વડાપ્રધાને હરિયાણામાં આપી કરોડોના વિકાસ પ્રોજેક્ટની ભેટ. રેવડીમાં વિશાળ જનસભા સંબોધી અબકી બાર 400 કે પારનું આહ્વાન. 1 કલાકમાં કોંગ્રેસના બેંક ખાતા પર લાગેલો પ્રતિબંધ હટી ગયો. આઈટી ટ્રિબ્યુનલે કોંગ્રેસને આપી મોટી રાહત. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર લગાવ્યો હતો એકાઉન્ટ ફ્રીઝ કરવાનો આરોપ. રાજ્યમાં 1 લાખથી વધુ આંગણવાડીની બહેનો આકરા પાણીએ. વિલંબિત માંગણીઓને લઈને 2 દિવસની હડતાલ પર. રસ્તાના સમારકામની કામગીરીના કારણે રાજકોટથી મોરબી રોડ પર વાહનોની લાગી લાંબી લાઈન. 3 કિલોમીટર લાંબા ટ્રાફિક જામનો ડ્રોન વિડીયો સામે આવ્યો. હવે સમાચાર જોઈશું વિગતવાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના વિકસિત ભારત વિકસિત રાજસ્થાન કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે વર્ચ્યુઅલી રીતે કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી કોંગ્રેસ પર આકરા સવાલો કર્યા હતા. જોઈએ આ અંગે ખાસ અહેવાલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજસ્થાનમાં કુલ 17,000 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરી વિકસિત ભારત વિકસિત રાજસ્થાન કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. રાજસ્થાનમાં વડાપ્રધાન હસ્તે રોડ, રેલવે, સૂર્ય ઉર્જા, પાવર ટ્રાન્સમિશન, પીવાનું પાણી, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જેવા સેક્ટરના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યું છે. રાજસ્થાનમાં 5,300 કરોડ રૂપિયાના સોલાર પ્રોજેક્ટ અને જળજીવન મિશન હેઠળ 2,400 કરોડ રૂપિયાના પ્રોજેક્ટના શિલાન્યાસ કરાયું છે. आप कांग्रेस की स्थिति देख रहे हैं. आपने हाल में ही कांग्रेस को सबक सिखाया है, लेकिन ये मानते ही नहीं. आज भी इनका एक ही एजेंडा है, मोदी को गाली दो. जो भी मोदी को जितनी ज्यादा गाली दे सकता है, उसे कांग्रेस उतना ही जोर से गले लगाती है. ये विकसित भारत का नाम तक नहीं लेते, क्योंकि मोदी इसके लिए काम कर रहा है. ये मेड इन इंडिया से बचते हैं, क्योंकि मोदी इसे बढ़ावा देता है. ये वोकल फॉर लोकल नहीं बोलते, क्योंकि मोदी इसके लिए आग्रह करता है. जब भारत 5वें नंबर की आर्थिक ताकत बनता है, तो पूरे देश को खुशी होती है. लेकिन कांग्रेस के लोगों को खुशी नहीं होती. जब मोदी कहता है कि अगले कार्यकाल में भारत दुनिया की 3रे नंबर की ताकत बनेगा, तब भी पूरा देश आत्मविश्वास से भर जाता है. लेकिन कांग्रेस के लोग इसमें भी निराशा ढूंढते हैं. मोदी कुछ भी करे, ये उसका उल्टा कहेंगे, उल्टा करेंगे, चाहे इसमें देश का भारी नुकसान ही क्यों न हो. कांग्रेस के पास एक ही एजेंडा है, मोदी विरोध, घोर मोदी विरोध. मोदी के विरोध में ये ऐसी बातें फैलाते हैं जिससे समाज बढ़ जाए. जब कोई पार्टी परिवारवाद के, वंशवाद के घोर कुचक्र में फंस जाती है, तो उसके साथ ऐसा ही होता है. રાજસ્થાનમાં આ વિકાસલક્ષી પરિયોજનાઓનો શુભારંભ રાજસ્થાનના માળખાગત ક્ષેત્રમાં પરિવર્તન લાવવા તથા વૃદ્ધિ અને વિકાસ માટે તકોનું સર્જન કરવાના વડાપ્રધાનના અવિરત પ્રયાસો પર ભાર મૂકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હરિયાણા પ્રવાસ પર છે. વડાપ્રધાને રેવાડીમાં ₹9,750 કરોડથી વધારે કિંમતના અનેક
વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુગ્રામ મેટ્રો રેલવે પ્રોજેક્ટ તથા AIIMS રેવાડીનો આધારશિલા પણ રાખ્યો હતો. આ માટે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ધન્યવાદ વ્યક્ત કર્યો હતો. જોઈએ આ અંગે ખાસ અહેવાલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના રેવાડીમાં 9,750 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ યોજનાઓમાં શહેરી પરિવહન, આરોગ્ય, રેલવે અને પ્રવાસન ક્ષેત્રની યોજનાઓનો સમાવેશ થાય છે. વડાપ્રધાને 5,450 કરોડ રૂપિયાના ખર્ચે બંધાનાર ગુરુગ્રામ મેટ્રો રેલ પ્રોજેક્ટ અને રેવાડી ખાતે બંધાનાર એમ્સ સંસ્થાનું ખાતમુહૂર્ત કર્યું હતું. રેવાડીમાં 1,650 કરોડ રૂપિયાના ખર્ચે 750 બેડની ક્ષમતાવાળી એમ્સ તૈયાર કરાશે. આ ઉપરાંત વડાપ્રધાને કુરુક્ષેત્રમાં બંધાયેલ અનુભવ કેન્દ્ર નામના મ્યુઝિયમનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. साथियों, मैंने रेवाड़ी वासियों को, हरियाणा के परिजनों को यहां एम्स बनाने की भी गारंटी दी थी. आज यहां एम्स के निर्माण की प्रक्रिया शुरू हो गई है और हमारे राव इंद्र जी तो इस काम के लिए लगातार, वो बोलते कम है लेकिन जो तय करे उसके पीछे लगे रहते हैं. आज एम्स का शिलान्यास हुआ है तो मेरी गारंटी की, और मैं आपको कहूंगा कि आज उसका शिलान्यास किया है और लोकार्पण भी हम ही करेंगे. और इससे आपको बेहतर इलाज भी मिलेगा, युवाओं को डॉक्टर बनने का अवसर भी मिलेगा और रोजगार, स्वरोजगार के भी अनेक अवसर बनेंगे. रेवाड़ी में देश का 22वां एम्स बन रहा है. पिछले 10 वर्षों में 15 नए एम्स स्वीकृत किए जा चुके हैं. आजादी के बाद से लेकर 2014 तक देश में करीब 380 मेडिकल कॉलेज बने थे. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે વર્ષ 2013માં જ્યારે મને ભાજપે પીએમ પદના ઉમેદવાર તરીકે જાહેર કરેલ ત્યારે મારો સૌપ્રથમ કાર્યક્રમ રેવાડીમાં જ યોજાયો હતો અને રેવાડીએ મને 272 પારના આશીર્વાદ આપ્યા હતા અને તમારા આ આશીર્વાદ સિદ્ધિ બની ગયા છે. હવે લોકો કહી રહ્યા છે કે હું ફરી એક વખત રેવાડી આવ્યો છું તો તમારા આશીર્વાદ છે. अब की बार एनडीए सरकार 400 पार. कांग्रेसने निशान पर लेता पीएम मोदीए કહ્યું કે દેશની ઈચ્છા હતી કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય. આજે જ્યારે સમગ્ર દેશ ભવ્ય રામ મંદિરમાં બિરાજેલા રામલલ્લાના દર્શન કરી રહ્યા છે, કોંગ્રેસના લોકો કે જે ભગવાન રામને કાલ્પનિક કહેતા હતા, જેઓ ક્યારેય ઈચ્છતા ન હતા કે રામ મંદિર બને, હવે તેઓ પણ જય સિયારામ કરવા લાગ્યા છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે મોટો આરોપ મૂક્યો હતો. પાર્ટીએ કહ્યું કે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના તમામ એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. અજય માકને એક પત્રકાર પરિષદને સંબોધિત કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યા હતા. જોઈએ આ અંગે ખાસ અહેવાલ. આઈટી વિભાગ દ્વારા ફ્રીઝ કરવામાં આવેલા કોંગ્રેસ સાથે જોડાયેલા ખાતાઓને આઈટી ટ્રિબ્યુનલ તરફથી મોટી રાહત મળી છે. પાર્ટીના નેતા વિવેક તનખાએ કહ્યું કે બુધવાર સુધી કોંગ્રેસના ખાતાઓ પરની રોક હટાવી લેવામાં આવી છે. Bank accounts of Congress party of the AICC have been frozen
which means in the coming festival of elections, one of the largest stakeholders will not be able to participate. We will not be able to take up any expenditure whatsoever, whether it is movement of vehicles, people, yatras, anything at all connected with these elections. The court heard me for some time. I said we have very good case on facts. We had filed a return on time. It is being misconstrued, and only for that reason we can't be punished disproportionately. તેમણે કહ્યું કે મેં હમણાં જ દિલ્હીની ITAT બેન્ચ સમક્ષ કોંગ્રેસનો પક્ષ રજૂ કર્યો હતો. અમે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના તમામ ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. કોર્ટે મારી વાત સાંભળી. અમે કહ્યું કે અમારી પાસે પુરાવા છે અને અમને ખોટી સજા કરી શકાતી નથી. અમે મેરિટ આધારિત ચર્ચા કરવા માંગીએ છીએ કે અમારા પર 115 કરોડ રૂપિયાનો ટેક્સ કેવી રીતે છે. તેમણે કહ્યું કે કોર્ટે અમને સુનાવણી બાદ રાહત આપી અને હવે કોંગ્રેસ પાર્ટી બેંક ખાતાનો ઉપયોગ કરી શકે છે. આગામી સુનાવણી બુધવારે થશે. આ પહેલા કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર મોટા આરોપ લગાવ્યા હતા. કોંગ્રેસ લીડર અજય માકને પ્રેસ કોન્ફરન્સ કરીને એવી જાણકારી આપી હતી કે સરકારે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના તમામ એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે. બેંકો અમારા દ્વારા જારી કરવામાં આવેલા ચેક ક્લિયર કરતી નથી. ચૂંટણીની તારીખોની જાહેરાતને આડે હવે સપ્તાહો બાકી છે. આ દરમિયાન સરકાર આ પગલું ભરીને શું સાબિત કરવા માંગે છે? દેશની મોટી પાર્ટીના ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. हम लोगों को परसों ये जानकारी मिली कि जो चेक हम लोग इशू कर रहे हैं वो बैंक्स उस चेक को ऑनर नहीं कर रहे हैं. उसके ऊपर जब हम लोगों ने आगे छानबीन करी तो हमें बताया गया कि देश की मुख्य ऑपोजिशन पार्टी के सारे अकाउंट्स फ्रीज कर दिए गए हैं. कांग्रेस पार्टी के अकाउंट्स पर तालाबंदी हो गई है. कांग्रेस पार्टी के अकाउंट्स फ्रीज कर दिए गए हैं. हमारे देश में लोकतंत्र पर तालाबंदी हो गई है और ये कांग्रेस पार्टी के अकाउंट्स फ्रीज नहीं हुए हैं, हमारे देश में डेमोक्रेसी फ्रीज हुई है. हैरानी की बात यह है कि जब 2 हफ्ते केवल यह हफ्ता चुनाव घोषणा के लिए रह गए हों, ऐसे समय में प्रमुख ऑपोजिशन पार्टी के अकाउंट फ्रीज करके यह सरकार क्या दिखाना चाहती है और किस आधार पर फ्रीज करे गए हैं, मैं आपको बताना चाहूंगा तो हास्यास्पद है. और ना केवल कांग्रेस पार्टी के, कल शाम को यूथ कांग्रेस के भी अकाउंट्स फ्रीज कर दिए गए और यूथ कांग्रेस और कांग्रेस दोनों के अकाउंट्स जो फ्रीज करे गए हैं, 210 करोड़ की रिकवरी इनकम टैक्स डिपार्टमेंट ने यूथ कांग्रेस और कांग्रेस से मांगी. 210 करोड़ की कुल रिकवरी. और यह पैसा किसका है? यह कोई धनाढ्य पूंजीपतियों का पैसा, कॉर्पोरेट टैक्स का पैसा नहीं, कॉर्पोरेट बॉन्ड्स का पैसा नहीं है. ये पैसा जो कांग्रेस पार्टी के अकाउंट्स में है वो ऑनलाइन जो हम लोगों ने क्राउड फंडिंग जो करा है उसका पैसा पड़ा हुआ है. માકને કહ્યું કે આવકવેરા વિભાગે 210 કરોડ રૂપિયાની રિકવરીની માંગ કરી છે. 2018ના આવકવેરા રિટર્નના આધારે કરોડો રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે. આ ખૂબ જ શરમજનક બાબત છે. લોકશાહીની હત્યા. લોકસભા ચૂંટણી પહેલા અમારા ખાતા સીઝ કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટી સદસ્યતા અભિયાન દ્વારા યુથ કોંગ્રેસ પાસેથી પૈસા ઉઘરાવે છે અને તેમને પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રોલ બોન્ડને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રોલ બોન્ડની માન્યતાને ગેરબંધારણીય ગણાવીને રદ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ માહિતીના અધિકારનું ઉલ્લંઘન કરે છે, તેથી ચૂંટણી બોન્ડ માન્ય ગણી શકાય નહીં. એટલું જ નહીં, કોર્ટે હવે ઇલેક્ટ્રોલ બોન્ડની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે.
દેશમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દેશમાં આંદોલન અને દેખાવોની સિઝન ચાલુ થઈ ગઈ છે. હવે અલગ અલગ સંગઠનો પોતાની પડતર માંગોને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 1 લાખથી વધુ આંગણવાડીની બહેનો વિલંબિત માંગણીઓને લઈને 2 દિવસની હડતાલ પર ઉતરી છે. જોઈએ આ અંગે ખાસ અહેવાલ. રાજકોટમાં આંગણવાડી કર્મચારીઓ આજે મોટી સંખ્યામાં શહેરના જુબેલી બાગ ગાર્ડન ખાતે એકઠી થઈ હતી તેમજ ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. જ્યારે છેલ્લા ઘણા સમયથી આંગણવાડી મહિલા કર્મચારીઓની માંગ છે કે તેમને લઘુત્તમ વેતનમાં લાવવામાં આવે, આ સાથે જ તેમની જે પડતર માંગો છે તે પૂર્ણ કરવામાં આવે. તો બીજી બાજુ ધોરાજીની આશા વર્કર અને આંગણવાડી કર્મચારીઓ આજથી 2 દિવસ હડતાલ પર ઉતરી છે. આજથી ધોરાજીની તમામ આંગણવાડીઓ 2 દિવસ સુધી બંધ રહેશે. તો પડતર માંગણીઓ મુદ્દે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. આંગણવાડી કર્મચારીઓ અને આશા વર્કરોએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. આંગણવાડી કર્મચારીઓ અને આશા વર્કરોના સમર્થનમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોઈ આવ્યા છે. વિવિધ પ્રશ્ને કોંગ્રેસના તમામ ધારાસભ્યો સરકારમાં રજૂઆત કરશે એવી ખાતરી લલિત વસોયાએ આપી હતી. આજે અમારે માગણી એ છે કે અમે આજે 2 દિવસ અમે સરકારને વારંવાર રજૂઆત કરી છતાં પણ અમારા એક પ્રશ્નનો નિકાલ આવ્યો નથી. એટલા માટે અમે આજથી ને 2 દિવસ સતત હડતાલ ઉપર, અને આંગણવાડી બંધ, પૂરક પોષણ બંધ ને પ્રી સ્કૂલે બંધ, સતત બધી વસ્તુ આજે બંધ રાખીને અમે આજે 2 દિવસની હડતાલ ઉપર છીએ. આજે અહીંયા કરી છે, કાલે અમે રાજકોટ જવાના છીએ, કાલે અહીંયા અમારી મોટી રેલી છે. અમારી માંગ એ છે કે સરકારે આજે બજેટ રજૂ કર્યું તો એમાં અમારો 1 પણ રૂપિયાનું કાંઈ અમારું ધ્યાન જ નથી લીધું અમારા આંગણવાડીનું. અને આજે સરકાર અમારી પાસે બધી કામગીરી લે છે અને અમે એની કામગીરી બધી કરી છે. હોતે પોષણ ટ્રેકરની કામગીરી કરી છે, એને મોબાઈલ આપ્યા છે, એમાં પણ અમે કામગીરી કરી છે. છતાં સરકાર આજે અમારી હારે આવો અન્યાય કરે છે. કારણ કે સરકારને અમે જો વારંવાર રજૂઆત કરી છે છતાં, અને મોબાઈલની જે એ લોકોએ અમને વાયદો આપ્યો તો 2022માં અમે માગણી કરેલી હતી કે અમને નવા મોબાઈલ આપો તો એનું કામ થાય, તો એ વાયદો પણ એને પૂરો કર્યો નથી. વારંવાર રજૂઆત કરી છતાં કાંઈ કોઈ જાતના પ્રશ્નનો નિકાલ આવ્યો નથી. જો હવે આ કોઈ પ્રશ્નનો નિકાલ નહીં આવે તો આનાથી પણ વધારે અમે ઉગ્ર આંદોલન કરશું અને સતત આંદોલનમાં જ રહેશું. માનદ વેતનમાં વધારો, વર્કર અને મહિલા કાર્યકરોને વર્ગ 4માં મૂકવા, કામનો સમય અને કામનો પ્રકાર નક્કી કરવો. જે વર્કર કાર્યકરની પરિસ્થિતિ ખરાબ હોય તો તેને ગેસ અને ઇલેક્ટ્રિક બિલમાં છૂટછાટ આપવી, પ્રમોશન આપતા સમયે ઉંમર મર્યાદાનો નિયમ રદ કરવો, બહેનો માટે આરોગ્ય વીમો અને પેન્શન યોજના લાગુ કરવી. વારંવાર મહિલા આંગણવાડી મહિલા કર્મચારીઓ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ હજુ સુધી આ મામલે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી. જેને લઈને આજે મોટી સંખ્યામાં આંગણવાડી મહિલા કર્મચારીઓ એકઠા થઈ હતી અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે હજુ પણ સરકાર દ્વારા તેમની માંગણી પૂર્ણ નહીં કરે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આંગણવાડી કાર્યકર્તાઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. રાજકોટથી અમદાવાદ અને મોરબી જતા મુસાફરોએ આજે સવારના 7 વાગે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો અને ટ્રાફિક જામ 3 કિલોમીટર સુધી જોવા મળ્યો હતો. જોઈએ આ અંગે ખાસ અહેવાલ. રાજકોટથી મોરબી રોડ પર બેડી ચોક નજીક 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. આ ટ્રાફિક જામથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. પોતાના કામ પર જતા લોકો 2 થી 3 કલાક સુધી આ ટ્રાફિક જામમાં ફસાયા હતા. વહેલી સવારના 7 વાગ્યાથી અહીંયા ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે લોકોને રાજકોટથી અમદાવાદ તેમજ મોરબી જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ટ્રાફિક જામના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે, જેમાં વાહનોની લાંબી લાઈન જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે રસ્તાના સમારકામની કામગીરીના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટથી મોરબી હાઈવે પર બેડી ચોકડીથી અમદાવાદ તરફ જતા રસ્તાને હાઈવે સાથે જોડતા માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માલ હાલતમાં હતો, જેને રિપેર કરવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી,
જે રજૂઆત બાદ ગત જાન્યુઆરી મહિનામાં રૂડા દ્વારા આ રસ્તાનું રિપેરિંગ માટે કામગીરી કરવા મંજૂરી આપ્યા બાદ રિપેરિંગ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેને લઈ રાજકોટના માધાપર ચોકથી બેડી ચોક તરફ જતા રસ્તા પર ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. રાજકોટ શહેરના રિંગ રોડ 1 બેડી માલિયાસણ રોડ સુધીના રસ્તાને સમારકામ કરવાનું કામ ચાલુ કરવા અંગે રજૂઆત કરાઈ હતી, જે બાદ રૂડાના ચેરમેન આનંદ પટેલ દ્વારા હયાત 4 માર્ગીય રસ્તાના મજબૂતીકરણ કરવા માટે ₹19.46 કરોડના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદ એજન્સી દ્વારા આ કામ ચાલુ કરવામાં આવ્યું છે. મહત્વની ખબરમાં આજ સમય ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.